નડિયાદમાં સંતરામ રોડ પર મર્ડરની ઘટના ઘટી છે। 24 વર્ષીય યુવકની હત્યા કરેલી લાશ મળી આવી છે। કાઝીપુરા વિસ્તારમાં યુવકની ચપ્પાના ઘા મારી હત્યા કરાઈ। નાની શાક માર્કેટ બહાર યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે। મોડી રાત્રે યુવકની સાથે બોલાચાલી થઈ હતી। પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પોલીસે એક શકમંદ ઇસમની અટકાયત પણ કરી લીધી છે। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ જે છે એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આંખની હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જિગ્નેશભાઈ વાઘેલા, તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફે યોગો, હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી, આ બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ નાની શાક માર્કેટ છે, શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા। આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત કરેલી। ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણાએ ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આ કામના જે ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા। એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એણે એના ભાઈ અને ફરિયાદી જિગ્નેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહી લુહાણ હાલતમાંથી મળી આવેલ ભોગ બનનારને લઈ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મા ગુજરાત હોસ્પિટલમાં ગયા, તેને મરણ જાહેર કરેલા। આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ 103, 352 અને કલમ 54 મુજબનો એક ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હસ્તગત